રાણી પદ્માવતીની અમર કહાની। એક સમયની વાત છે। ચિત્તોડગઢનો ભવ્ય કિલ્લો સૂર્યપ્રકાશમાં ઝળહળતો હતો। ત્યાંના રાજા રત્નસિંહ અને તેમની રાણી પદ્માવતી સુખ શાંતિથી રાજ્ય ચલાવતા હતા। રાણી પદ્માવતી માત્ર સુંદર જ નહોતી, પરંતુ બુદ્ધિ અને સાહસમાં પણ અદ્વિતીય હતી। તેમની સુંદરતાની ચર્ચા આખા ભારતભરમાં થઈ રહી હતી। એક દિવસ આ વાત અલાઉદ્દીન ખિલજીના કાન સુધી પહોંચી। ખિલજી, જે દિલ્હીનો શક્તિશાળી સુલતાન હતો, તે પદ્માવતીને જોવા માટે ઉત્સુક થઈ ગયો, પરંતુ આ ઉત્સુકતા ધીમે ધીમે લાલચમાં ફેરવાઈ ગઈ। મારે પદ્માવતીને મેળવવી જ છે, ખિલજીએ મનમાં ઠાન્યું। થોડા જ સમયમાં ખિલજીએ ચિત્તોડગઢ પર ચઢાઈ કરી। યુદ્ધ શરૂ થયું। ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું, પણ કિલ્લો મજબૂત હતો। ત્યારે ખિલજીએ ચતુરાઈથી સંદેશ મોકલ્યો, હું માત્ર રાણીનું એકવાર દર્શન કરવા માંગુ છું, પછી પાછો જઈશ। રાજા રત્નસિંહે વિચાર કર્યો અને અંતિમ મંજૂરી આપી, પરંતુ શરત સાથે કે ખિલજી માત્ર દર્પણમાં રાણીનું પ્રતિબિંબ જ જોઈ શકશે। જ્યારે ખિલજીએ દર્પણમાં પદ્માવતીનો પ્રતિબિંબ જોયો, ત્યારે તેની લાલસા વધુ વધી ગઈ। તેણે કાવતરું રચ્યું અને રાજા રત્નસિંહને બંધક બનાવી લીધો। આ સમાચાર સાંભળીને આખું ચિત્તોડગઢ દુઃખમાં ગરકાવ થઈ ગયું, પરંતુ રાણી પદ્માવતી હિંમત હારી નહીં। તેણે એક બુદ્ધિશાળી યોજના બનાવી। તેણે ખિલજીને સંદેશ મોકલ્યો, હું દાસીઓ સાથે તમને મળવા આવીશ। ખિલજી ખુશ થઈ ગયો, પરંતુ તેને ખબર નહોતી કે આ દાસીઓ હકીકતમાં શૂરવીર સૈનિકો હતા। જેમ જ તેઓ ખિલજીના કેમ્પમાં પહોંચ્યા, તેમણે તલવાર કાઢી અને રાજા રત્નસિંહને મુક્ત કરી દીધા। ચિત્તોડગઢ ફરી એકવાર આનંદમાં ઝૂમી ઉઠ્યો, પણ આ ખુશી વધારે સમય ટકી નહીં। ખિલજી ગુસ્સાથી ભરાયો અને તેણે વધુ મોટી સેના સાથે ફરી હુમલો કર્યો। આ વખતે યુદ્ધ બહુ ભયંકર બન્યું। રાજપૂતોએ બહાદુરીથી લડત આપી, પરંતુ શત્રુઓની સંખ્યા બહુ વધારે હતી। જ્યારે હાર નિશ્ચિત લાગી, ત્યારે રાણી પદ્માવતીએ એક કઠોર નિર્ણય લીધો। આપણા સન્માનથી મોટું કંઈ નથી, તેણે કહ્યું। કિલ્લાની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવી। રાણી પદ્માવતી અને અનેક રાજપૂત સ્ત્રીઓએ પોતાના ગૌરવને બચાવવા માટે અગ્નિમાં પ્રવેશ કર્યો। આ દ્રશ્ય દિલ દહોડી નાખે એવું હતું, પણ એ સાથે જ તે સાહસ, સન્માન અને આત્મગૌરવનું અદ્વિતીય ઉદાહરણ બની ગયું। આજે પણ ચિત્તોડગઢનો કિલ્લો આ ગાથાને યાદ કરીને ગૌરવ અનુભવે છે, અને રાણી પદ્માવતીનું નામ સદાકાળ માટે ઇતિહાસમાં અમર બની